નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 24/1/2026। તો આજના બીજા વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે આજના પેન્શન તાજા સમાચારના વિષય છે। તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ જશે 63%। તો જાણો વિગતવાર આજના વિડીયોમાં માહિતી। તો જે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે, જે હાલમાં 58% લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એ બંને એક જ છે। તો ખાસ કરીને જે હાલમાં 58% લેખે મળી રહ્યું છે, તે હવે ટૂંક સમયમાં 63% એટલે કે 5%નો વધારો થવાનો છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને દરેક પેન્શનર મિત્રો અંત સુધી નિહાળી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો અપડેટ વિશે। તો જો મોંઘવારી ભથ્થું 63% સુધી વધે છે, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પગાર વધારાનો સીધો લાભ મળશે। તો દરેક સ્તરના કર્મચારીઓને તેમના મૂળ પગાર અને ડીએને આધારે કેટલી રકમ મળશે તેની સંપૂર્ણ ગણતરી સમજવી મહત્વપૂર્ણ છે। તો ચાલો આજના સમાચારમાં આપણે આ વિશેની ગણતરીઓ સમજીએ। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ડિસેમ્બર 2025 માટે એઆઈસીપીઆઈ ડેટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ ડેટાને આધારે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવામાં આવશે। તો છેલ્લા અપડેટમાં જુલાઈ 2025માં ડીએ 55%થી વધારીને 58% કરવામાં આવ્યો હતો। તો હવે લગભગ 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરો આગામી વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર નવેમ્બર 2025 માટે એઆઈસીપીઆઈ આંકડો 148.2 નોંધવામાં આવ્યો હતો। તો જો આ સ્તર ડિસેમ્બરમાં પણ રહે છે, તો મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। અહેવાલો અનુસાર મોંઘવારી ભથ્થામાં સીધા 5%નો વધારો થઈ શકે છે, જે 58%થી 63% થઈ શકે છે, જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર ફાયદો થવાનો છે। તો ખાસ કરીને શ્રમ બ્યુરો દ્વારા, જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે, તેનો એક શ્રમ બ્યુરો હોય છે અને તેને લીધે પોતાના જે એઆઈસીપીઆઈ આંકડા હોય તે દર મહિને જાહેર કરવામાં આવતા હોય। તો જો ડિસેમ્બરમાં જે સ્તર હતું તે 148.2 હતું અને ડિસેમ્બરમાં પણ તે સ્તર રહે, તો મોંઘવારી ભથ્થામાં આગામી વધારો છે તે 58%થી લઈને 63% સુધી થઈ શકે છે, અને જેના લીધે કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર ફાયદો થવાનો છે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી પાછલા 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈ ડેટા પર આધારિત ફોર્મ્યુલા અનુસાર કરવામાં આવે છે, જે દર્શાવે છે કે વર્તમાન ડેટા મુજબ ડીએ 63% સુધી પહોંચશે। તો જેમ જેમ ડીએ વધે છે, તેમ તેમ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએમાં પણ પ્રમાણસર વધારો થાય છે। તો આ ભથ્થું કર્મચારીઓને સોંપવામાં આવેલી રકમમાં ડીએ ઉમેરીને ચૂકવવામાં આવે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચ હેઠળ શ્રેણી XYZના શહેરો માટે પરિવહન ભથ્થું એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટીએ અલગ રીતે નક્કી કરવામાં આવ્યું છે। તો શ્રેણી એક્સના શહેરો સૌથી વધુ ટીએ ઓફર કરે છે। ઉદાહરણ તરીકે શ્રેણી વાય શહેરના સ્તર 5ના કર્મચારીઓને ₹1800નો મૂળભૂત ટીએ મળે છે, જે ડીએમાં વધારા સાથે સીધો વધે છે। તો હાલમાં 58% ડીએ પર ₹5800ના બેઝિક ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ પર કુલ ટીએ ₹2844 છે। જો ડીએ વધારીને 63% કરવામાં આવે છે, તો આ રકમ ₹2934 સુધી પહોંચી જશે। તો જેનો અર્થ એ છે કે કર્મચારીઓને દર મહિને સીધો વધારાનો લાભ મળશે। ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો એચઆરએ જેવા ભથ્થાઓને પણ અસર કરતો નથી।
તો આ ફેરફારો ફક્ત ત્યારે જ થાય છે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે. તો ડિસેમ્બર 2025 માટે AICPI-IW ડેટા ફેબ્રુઆરી 2026ના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની ધારણા છે. તો તે પછી જ આગામી મોંઘવારી ભથ્થા વધારાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.